ગિરીશ કુમારના ગ્રહો જ નબળા છે. ગમે તેટલા ગ્રહોના નંગ પહેરું ને તોય મારા ઘરમાં રહેલા નંગ મને આડા જ ઉતરે છે. આ સુસલીને શાંત પાડું તો મારો હિતિયો સર્કસ ચાલુ કરે છે. અને હવે બાપુજી નામનો ઉપગ્રહ મને નડવા માંડ્યો છે. કોઈક નબળી ચેનલ પર નબળા સ્વામીનું પ્રવચન સાંભળી મને ભાષણો ઠોકે છે મારા બાપા. અરે રોજ સવારે કંઈક અંગ કસરત ઉપર શિખામણોના ધોધ વેવડાવે છે. સવાર પડી નથી ને 4 વાગ્યામાં કુકડા જેવા કર્કશ અવાજો કાઢી આખી સોસાયટીને ઊભી કરી દે ને મને તો ખાટલામાંથી ટાંટીઓ ઝાલીને બહાર ખેંચે છે. હું જાણે હજી 12 વર્ષનો ગિરિયાઉં ને એમ જ મને ટ્રીટ કરે છે. બોલો. અરે ગિરીશિયા, તું અહીં બેઠો છે? સવારે મોર્નિંગ વોકમાં કેમ ના આવ્યો? અરે જય ભવાનીના બટાકા પૌવાની જે મજા પડી ગઈ ખાવાની. બાપુજી, હું એમ પૂછું, આ તમે મોર્નિંગ વોક પર જાઓ છો કે રોજ સવારે બટાટા પૌવા ઝાપટવા? શું છે ગિરીશિયા કે આપણે કસરત કરીએ ને એટલે એનર્જી બળી જાય ને, એને સરભર કરવા માટે આવો પૌષ્ટિક ખોરાક ખાવો જ જોઈએ. અરે પણ આટલો પૌષ્ટિક ખોરાક ખાવાનો મારા બજેટની 80 થી 83 કરી નાખી તમે. અરે તને તારા બજેટની પડી છે? તું નાનો હતો ને ત્યારે તારા બિસ્કિટના પડીકા અને ગ્રાઇપ વોટરની બોટલના બિલ ભરી ભરીને મારા ખિસ્સામાં કાણા પડી ગયા હતા, ખબર? અરે પણ બાપુજી, એ 12 રૂપિયાના બિસ્કિટનો બદલો તમે આ રીતે વાળો છો? ના ના, કેટલા બટાકા પૌવા ખાવ છો ને સાથે સાથે શું ટમેટાના સૂપ. ગઈકાલે મેં 3200 રૂપિયા ચૂકવ્યા. કેટલો સૂપ પીઓ છો તમે? અરે સૂપ હું એકલો નથી પીતો, સોસાયટીની બહેનો પણ પીવે છે. મારા પૈસે? પૈસા કોના છે અગત્યનું નથી, કોણ પીએ છે અગત્યનું છે. તને ખબર છે આ લલિતાબેન સૂપ પી પીને એના ગાલ પર લાલી આવી ગઈ છે. અરે લલિતાની લાલીમાં હું ખાલી થઈ જઈશ બાપુજી. હાથ જોડું છું, આ દોડવા ભાગવાનું બંધ કરો. એ બંધ નહીં થાય. યોગીજી મહારાજે કહ્યું છે 40 પછી ચાલશે એ જ ચાલશે. અરે પણ શું ચલાવવું છે તમારે? ઈ તું બહાર આવ એટલે તને ખબર પડે. ભાગ ભાગ સિરીઝ, ભાગ 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 સિરીઝ. આ જોઈ લીધો મારો ભાગેડો બાપ. આ ભાગ 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 કરવામાં હું કોઈને બહાર મોઢું બતાડી શકવાનો નથી. આવા બાપાને કોણ સમજાવે? મિત્રો, અમારા ઘરમાં બધાને સેલિબ્રિટી બનવાનું ઘેલું લાગ્યું છે. આ મારા બાપા આ ઉંમરે મેકઅપ બેકઅપ લગાડીને આમ તૈયાર જ બેઠા હોય સવારથી. મેં કહું, બાપા શું કરો તમારે? આ બધું શું કરવું જ છો? મને કે ગિરીશિયા, મારે વર્લ્ડ રેકોર્ડ તોડવો છે. બાપા, તમારાથી શેકેલો પાપડ નથી તોડાતો, તમે હું વર્લ્ડ રેકોર્ડ તોડવાના? શેનો તે રેકોર્ડ તોડવો તમારે? મને કે છીંકો ખાવાનો. મેં કહું છીંકો? મને કે હા. અરે ભાઈ, અને પાછી આની રોજ પ્રેક્ટિસ કરે છે. બોલો, ઉભા ઉભા છીકો ખાય, ધના ધન ધના ધન. અહીંયા બહાર ઉભા રહે, ફ્લેટની બહાર બાલ્કનીમાં. મેં કહ્યું, આ શું છે? આજુબાજુ વાળા પાડોશીઓ કંટાળી ગયા બિચારા. એકાદ જણે તો મ્યુનિસિપાલિટીના ફોન ઠોકી દીધો કે કૂતરા પકડવાની ગાડી મોકલો અને આ ડોસાને અંદર ઘાલીને લઈ જાઓ. અરે પણ મારા બાપા માને એમાંના નથી. રોજ સવારે પ્રેક્ટિસ ચાલુ. હમણાં 2 દિવસ પહેલા છે ને સોસાયટીની બહાર અમારા ગેટ પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ 10મી વાર હતું. છોડવા લાવે, વાવે ને બીજે દિવસે મરી જાય. એ વૃક્ષારોપણ હતું એટલે કંઈક ટીવી વાળા બધા આવ્યા એનું ફોટોગ્રાફી કરવા. બાપાએ જોઈ લીધા, સીધા પહોંચી ગયા બાલ્કનીમાં ને શરૂ કર્યું. અરે પેલા બધા ભડક્યા. ટીવી વાળાને થયો કે આ કાંક ગધેડા ગાંડા થયા છે, હડકાયા કૂતરા પાછળ પડ્યા છે. અરે બધો માલ સામાન નાખીને જે રિક્ષા પકડીને ભાગ્યા. અરે ભારે થઈ જાય.